મોડાસામાં ઘઉંના ઓછા ભાવ મળતા ખેડૂતો વિફર્યા। હોબાળા અને રકઝકના દ્રશ્યો છે મોડાસા માર્કેટયાર્ડના। અહીં ઘઉંની હરાજીમાં ઘાણી થતા ખેડૂતો લાલઘુમ થયા અને મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતોએ જોરદાર હોબાળો કર્યો। ઘઉંના ભાવ ખૂબ જ ઓછા આપતા હોવાના આરોપ સાથે ખેડૂતો વિફર્યા। યાર્ડનો દરવાજો બંધ કરી દીધો અને હરાજી બંધ કરાવવા પ્રયાસ કર્યો। ખેડૂતો એટલા ગુસ્સામાં હતા કે વેપારીને જ ઘેરી લીધા, જેથી વેપારીને પરસેવો છૂટી ગયો। જવાબ આપવામાં ફાફા પડી ગયા। ખેડૂતોના આરોપ પ્રમાણે રાજ્યના અન્ય માર્કેટયાર્ડમાં ઘઉંનો ભાવ મણ દીઠ 550 રૂપિયાથી 600 રૂપિયા જેટલો છે, પરંતુ મોડાસામાં માત્ર 500 રૂપિયા જ ઉપજી રહ્યા છે। મામલો એટલો ઉગ્ર બની ગયો કે યાર્ડના સત્તાધીશોને વચ્ચે પડવું પડ્યું। મામલો થાળે પાડવા યાર્ડના સત્તાધીશોને ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કરાયો। વાપી મહાનગરપાલિકામાં ન ભળવા 11 ગામના લોકોનું હલ્લાબોલ, ધારાસભ્ય પણ જોડાયા। વાપી મહાનગરપાલિકામાં આસપાસના 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાંથી નામધા લોકોએ વિરોધ દર્શાવ્યો। વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં ગ્રામજનોએ મહાનગરપાલિકા ખાતે ધરણા કર્યા અને નામધા ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ ન કરવાની માંગ કરી। સતત ચોથી વખત આનંદ પટેલની આગેવાનીમાં વાપી મનપા સામે વિરોધ પ્રદર્શન યોજાયું। આનંદ પટેલ સહિત આજુબાજુના ગામના કેટલાક લોકોએ અગ્રણીઓએ નીચે જ બેસી અને વિરોધ નોંધાવ્યો। આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા આજુબાજુના ગામના લોકો સાથે ચર્ચા નહીં કરવામાં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી।